ફિશ કરી દીધા હે તો ગાઈસ નાના ફિશ તો છે અડધું ખવાઈ ગયું ને અડધું બાકી છે એમાં તો ગુડ્ડું ભાવ ને એટલે બધું ભાવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં જ હશો તો ગાઈઝ આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ અત્યારે વાગ્યા છે 7:30 ને આપણે બ્લોગ કરી દીધું સ્ટાર્ટ તો ગાઈઝ અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે આપણે ચાય નાસ્તો કરીને રેડી થઈ ગયા છે અને પટુ અહીંયા આવી ગઈ છે પટુ ગુડ મોર્નિંગ કરાવીએ ગુડ મોર્નિંગ જય માતાજી સવારના જો ગાઈઝ પતિએ કોમ કાર્ડ લઈ લીધું છે આ પથ્થર છે ને થોડા આગા કરી અહીંયા બધું માટી પૂરણ કરી મસ્ત આ બાજુ સાફ हाँ गुड मॉर्निंग શું કરવાનું લાઈક કરવાનું કરી દે હરો લાઈક લાઈક કરો જો ગાઈઝ અમાર ગુડ્ડી બહુ મસ્ત બોલે છે કાલુ ગુડ્ડુનો પેજ છે આપણો ગુડ્ડુ વિડિયો લાઈક કરજો ગાઈઝ એનું બાળક છે ને ગાઈઝ એટલું ક્યુટ બોલતું હોય ને આપણે મસ્ત ગણવાનું એટલે છે ને ગુડ્ડુની એક આઈડી છે ગુડ્ડુ ઠાકોર કરીને એને પણ ફોલો કરી નાખજો અને આપણે પટુ વ્લોગ્સ કરીને છે ઇન્સ્ટામાં પેજ એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો ગાઈઝ મસ્ત અત્યારે જો આ ફોન કરતા લઈએ તો ગાઈઝ આમ સાફ સફાઈ કરવાની છે તો પેલી બાજુ આપણે ઓગણું મસ્ત કરી દીધું ને આ બાજુ થોડી સાફ સફાઈ ચાલુ છે તો અત્યારે બધું ફોન કરે છે ચલો મળીએ પછી આપણે બધું ખાવા બેઠી લે હા પપૈયું જો ગાઈઝ પપૈયું બે લાયા હતા કેટલા હતા જો બે તો અમે એક વધ્યું છે ગંદુ તો ભાવ આ બાજુ સીધો કાકા આવ્યા છે હા સીધા કાકા અનુન ગુડુ કોણ આવી છે અનુન પેલો ને આર્યો ને એવું ક્યાં હતા શું છે આપણે ચાખ્યો મસ્ત 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 કયો એવું લાગે છે નાના ફિશ તો છે અડધું ખવાઈ ગયું ને અડધું બાકી છે એમાં તો ગુડ્ડું ભાવ ને એટલે બધું ભાવ જો ગાઈસ આનું ના લે ને મસ્ત મસ્ત ફિશ કરી દીધા હે અને જો ફટવાઈ ગયો અને ભાવ છે ને હજી ચાખવાનું ચાખું જ મને એક મસ્ત બનાવીને આલે મને મસ્ત લાગ્યું આપડે હતો તાણે ખાતો જ ને યાર બસો કો બપોય આપણે આવડો થતો ને તાનો બહુ ખપડી ગયો જેટલા ટાઈમ માં હું તાનો આજ ખાઉં કો કારણ રમો ના આવજો મને કોકી કે બપોય લઈ જાવ ના 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 ઘેરે કે લઈ જાવ તો ખાવું ય નહીં આમ કોકના છે આમ ખાવાનું છું આપણો હતો ને તે બધા જેટલો છે ઘણો યાર જીતો જો ગાય જો પપ્પા ગાડી લઈને પીર બાજુ વાસણ ઉતારે સોયડી હજી તો પૂરીનો લોટ ને એવું દળાવવાનું છે વાસણ ખાલી કરી હવે ઘઉં કમરે હોશ કર્યા ને પૂરીનો લોટ ને દાળ બાટીનું કામ કરતા દળા જવાનું છે વાહન ખાલી કરી અને એમાં ભરવાનું કાલે એક બાટલો ભરેલો હા બીજો ટોટલ 2 અને 3 ભરોણા સંજય સુધી બધા રહી પડ્યો હજી ચેલું પડ્યું ને છોકરો બચ્ચા પાલટી બધી ધરેલી પૂરણ કામ ચાલુ છે પેલું બાકી હતું એ તમને બતાવી દીધું જો આ બાજુ હારી અને પટું છે ને ઉપાડીને આવજો જો ગાઈસ ખાડા પૂરી એના પર લેવલ કરી અને પાટીકે પાછા મેળવાનો છે દેશી પગથિયો હા મસ્ત બનાવી દીધું ને એટલે હાઈટ ઊંચી છે અરે ને એટલે ચાલવા ઉઠવાનું કાઢવું પડે હા ગાઈસ ને આ વાડીની જગ્યા મૂકી શકે ચોરસ ઉતરીએ ને સીધા ખાડો પડ્યો છે એટલે છે ને 2 પગથિયો નહીં હોય બીજો પગથિયો દેશી બની દઈએ ચડવા માટે ને ઉતરવા માટે થોડું ચલો લેવલ કરી દઈએ પહેલાં કમ્પ્લીટ કરી બસ બતાવીએ તમને એ અબાણા બાજુ જોઈએ છે કંકુતરી લઈને આપણે છે લાવ્યું જમવાનું એવું છે એ તો લોટ બંધ જાય આવું મૂકી ગયું ભાત જો આવશે ને ઓમન દેડી જતી હતી ગેસના બાટલામાં થઈને તે હોધી કાઢ્યો એક બાજુ લોટ બંધાય હા ગૌતમ ચોક ઓબલી લાવ્યો તો કઈ જો ગૌતમ ઓબલી લાવ્યો
કાતરા ઓબલી જો મસ્ત તું કઈ એ મોતા મસ્ત હો ચાલો ભાઈ ખાઈ નાખીએ જો ઘરે તો કોમ ચાલે છે થોડું થોડું એટલે આપણે પુરાણનું ને એવું કરતા હતા આમાં આવ્યા છીએ આપણા ખેતરમાં જો આ બાજુ જોમફળ તો ગાઈ જોરદાર આવ્યો છે નવો માલ બધો આવી ગયો જો નવો બિહાર આવી ગયો પછી આ બાજુ જમવાને મોર આવ્યો છે એ થોડા દડામાં જમવા આવશે અને આ બાજુ જો કેરીઓ બન્યા લુંબે ઝુંબે ખોબો આવ્યો ચલો બીજું બતાવું તમને જો અત્યારે છે ને ટોમેટો લુંબે ઝુંબે જો છે ને આ ઓરિજિનલ છે વસ્તુઓ બધું ગાઈસ જો શુદ્ધ ના આ બાજુ જો પટુ ચાલે છે પટુ ચાલે હલકો લાગે ઠંડી વાતી સમરકોટ પહેરી નહીં તું તો ચીકર છે એવી મોણ જ અને ગાઈઝ ભેંસને નહીં કાઢી મસ્ત અત્યારે ભેંસ રેડી થઈ ગઈ અમારે ગાઈઝ વચમાં 2 દિવસ તો મને અને ગાઈ જો આ એક આવો છે અલગ છે થોડો આપું છું જો અને મસ્ત કેરીઓ આવી ને જો ચીવા મસ્ત 2 તાળો આવ્યો ગાઈ જો હા જો કેટલી બેઠી યા ભેંસને જોરદાર સોયો નહીં આપણે મસ્ત સોયો રોણનો ના તો ગાઈ બધું કેવું છે અમારે તો પોણી નહીં ને કા તો કોઈ નહીં કેવું સાર નહીં ગાય છે ને અમુક ખૂટશે કારણ કે હું કેનાલનું પાણી જતું રહ્યું અમારે એટલે કેનાલનું પાણી જે છે ને એટલે ચોમાસની વાટ જોવી પડશે તાર તો હુકા ઉઠશે એમાં જો આ બાજુ ના ઘાસ તો ખાલી 2 પોણ થયો હોત ને તો ચોય ઢોકાઈ દોત ને અઠવાત ને બેસને મજા આવે જો છે ને સોયલો बाकी ऊपर जो फाइनली जो 11:35 हो गया है अभी दोपहर बज गए हैं और देखो यहाँ पे गुड्डू और पाटू गाइस अभी खाने का टाइम हो गया तो अभी खाना पड़ेगा क्योंकि भूख लगी है सुबह से वो माटी वगैरह हम उठा रहे थे तो यहाँ पे देखो सब कुछ ठीक कर दिया ना ये देखो कैसा बना दिया ये था ना पूरा ख़राब हो गया था इसके नीचे चूहे वगैरह और दूसरे जानवर भी इसमें घुस जाते थे सांप वगैरह तो उसको ठीक कर दिया देखो तुलसी की तो बात ही अलग है देखो हम ऐसे इतना मस्त बना दिया ना और देखो अभी खाना भी बन गए हैं तो चलो 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 देखो बस भात रोटी एंड चाप बड़ी हूँ वो थी ते पर होणसी बोणसी नहीं कहीं यहाँ पे दाल बनी दाल ढोकड़ी है ना बाकी है ना चलो थालियाँ वगैरह आ गई है डिश वगैरह खा लेते हैं अभी चलो भूख लगी है छाछ लेके आओ आपकी दाल में नमक है नहीं है ना तो नाक दिया है ओलियो भूख यू खा जा पहले गौतम कर भात तो गाइस दाल ढोकड़ी भात ને રોટલી બધું સાત મસાલો છે ઓ ગાઈસ કારીગર અમે બેહી ગયા પટુ ટેલર્સ રોકડી કરવા શું કરો રોકડી કરવા ઉનાળો આવે છે વાપરવા ના થાય બીજા બે બીઓમાં વાપરવા લોકો બીઓ પસ્તો નહીં આવે હમણાં આવજો વધારે કમોત પાડો હા વધારે કમોત અમને કહેજો આવજો અને તો બ્લાઉઝ પેલા બ્લાઉઝ કના પડે એ પડે એરે બ્લાઉઝ ના હાડી ઓટવાની હતી કરીને સિલાઈ મારવાની હતી રોકડી એ રોકડી સારું કહેવાય કરો તમે રોકડી જો ગાય ચલા વાગે ખબર પોચ ને કતરી હા તે તો પેસના પાન જંગ બાસી છે શું કરશો પેટના પાન ત્રણ ભરશું 4 વાટશું બાહુ સારું કહેવાય રોજ રોજ તો અમે રોજ દાળો કરશે રોજ તો ખાવાનું છે બે કરવું પડે ને ચમ રોજ રોજ ખાઈએ છીએ કાં છે પપ્પાની પાસે ખમોણી રે કરો ખમોણી